ભાવનગરમાં 25 વર્ષ જૂની મસ્જિદનું ડેમોલેશન કરવામાં આવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર ભરતનગરની અંદર આવેલ મેમણ કોલોનીની અંદર 25 વર્ષ જૂની મસ્જિદ હાઉસિંગ બોર્ડ દ્વારા ડેમોલેશન કરવામાં આવ્યું. ત્યારે માહિતી મુજબ મસ્જિદ અંદાજે 20 થી 25 વર્ષ જૂની છે અને કોર્ટના ચુકાદા મુજબ હાઉસિંગ બોર્ડ દ્વારા આજરોજ આ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડેમોલેશનની કામગીરીમાં પોલીસ અને ભાવનગર મહાનગરપાલિકાની ટીમ પણ જોડાઈ હતી અને આ મસ્જિદના ગેરકાયદેસર હોય તેવું હાઉસિંગ બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું હતું. તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર. આજે જે ભરતનગરની મસ્જિદનું જે ડેમોલેશન કરવામાં આવ્યું એ કઈ રીતનું હતું ને શા કારણે? ગુજરાત હાઉસિંગ બોર્ડની ભાવનગર ખાતેની મહેમાન કોલોનીમાં મસ્જિદ આવેલી છે. અંદાજે 25 વર્ષ જૂની છે અને હાઈકોર્ટના ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ આપવામાં આવેલી છે. એના સંદર્ભે હાઈકોર્ટમાં કેસ દાખલ છે. હાઈકોર્ટના ચુકાદાને અન્વયે મસ્જિદ તોડવાનું ડિમોલેશન કરવાનું કામગીરી કરે. અહીંયા આગળ એક જ આ મસ્જિદ ગેરકાયદેસર કે અલગ અલગ ઘણાને નોટિસો પાઠવવામાં આવી છે? નોટિસ તો ઘણાને પાઠવવામાં આવે, તો હાઈકોર્ટના આદેશ મુજબ અત્યારે કામગીરી આ મસ્જિદ માટે કરવાની છે.